મારું ગામ વટામાં. અને અગાઉ કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા? દવા માટે, અમૃત પુષ્પા લેવા માટે. બરાબર. શું તકલીફ હતી દર્દીને? કોણ દર્દી છે? વલ્લુભાઈ ભીમાભાઈ. બરાબર. અને તકલીફ શું હતી ભાઈ? એમના ગળામાં તકલીફ હતી. મારા પપ્પાને અન્નનળી સુવાસ નળીના સર પેટીની વચ્ચે ગાંઠ હતી. હા. ઓપરેશન કરવાનું કીધું હતું ડૉક્ટરે, પણ આપણે ઓપરેશન કરાયું નહીં. આંખની દવા ચાલુ કરી, 1 મહિનાનો કોર્સ કર્યો, પણ રિઝલ્ટ આપણને 100% રિઝલ્ટ મળ્યું છે. બરાબર. એટલે દર્દીને પેલા શું તકલીફ થતી હતી ને હાલ શું ફેરફાર થયા એ જરાક કહો લોકો પહેલાં તો સમક્ષ. બોલી એકતા નહોતા, હાપું બોલવાનું બંધ થઈ ગયું હતું ને ખાઈ નહોતા એકતા. અત્યારે ખાવાનું ચાલુ થઈ ગયું ને બોલવાનું ચાલુ થઈ ગયું. ખૂબ સરસ. દર્દીનું આખું નામ જણાવો. વલ્લુભાઈ ભીમાભાઈ, ગામ વટામાં. બરાબર. અને તમારો મોબાઈલ નંબર બોલો. 97 27 26 71 52. બરાબર. કે કોઈ આવી તકલીફવાળા હોય તો તમારી પાસેથી અમારો અભિપ્રાય મેળવે, કે જેથી કરીને તમને એક રિઝલ્ટ મળ્યું છે તો તમારા વિડીયોના માધ્યમથી એક લોકોને સાચી દિશા મળે. બરાબર. બરાબર છે, બરાબર. તો એક ગંભીર તકલીફમાં એક લોકોને એક સારું માર્ગદર્શન મળે, એક સારી દિશા મળે અને એક સમાજમાં સારો મેસેજ જાય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.